તો વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે ક્યાં સુધી ચર્ચા કરી હતી? છેલ્લે આપણે એએમયુ સુધી આવ્યા હતા. એટોમિક માસ યુનિટ કઈ રીતે ડિફાઇન થયો એના ઉપર આવ્યા હતા કે ભાઈ એક આપણે ઇન જનરલ એકીકૃત દળ તરીકે આપણે શું લઈ લીધું હતું કે 1/12 ગુણ્યા કાર્બન 12 સમસ્થાનિકનું દળ, બરાબર. આ જે વસ્તુ હતી આનાથી આપણે શું કરતા હતા? કમ્પેર કરતા હતા બીજા બધા પરમાણુઓને, અને એ પરમાણુઓનું જે વજન આવતું હતું આના સાપેક્ષમાં કેટલા ગણું વધારે છે એ આપણે લખતા હતા. અને આને જે છેલ્લે છે આપણે યુનિટ બનાવી દીધો હતો અને એને શું કહી દીધું હતું કે AMU એટોમિક માસ યુનિટ. અને વૈજ્ઞાનિકોએ છેલ્લે પછી બધા વૈજ્ઞાનિકોએ સ્વીકાર લીધું એટલે એને ખાલી યુ લખવા માંડ્યા. યુ એટલે યુનિફાઈડ માસ, એટલે કે એકીકૃત દળ. યુ એટલે શું લેતા હતા? યુનિફાઈડ માસ એટલે એકીકૃત દળ, બરાબર. આના સાપેક્ષે આપણે માપવામાં આવતું હતું. એટલે એનો અર્થ એવો કે આપણે જે અત્યારે પરમાણુય ભાર જોઈએ છીએ એ કેવું છે? સાપેક્ષ પરમાણુય ભાર છે, રિલેટિવ એટોમિક વેઇટ છે. ઓકે, એ તમારે એબ્સોલ્યુટ એટોમિક વેઇટ નથી, એ કેવું છે? રિલેટિવ એટોમિક માસ છે, બરાબર. એબ્સોલ્યુટ એટોમિક માસ નથી, એબ્સોલ્યુટ માસ નથી. એબ્સોલ્યુટ માસ ચેક કરવું હોય તો એટલે એના માટે શું કરવામાં આવ્યું કે જ્યારે હવે શું થયું કે થોડોક ટાઈમ આગળ ગયો, આપણે ચલો પહેલાં એએમયુની જે છે એ ચર્ચાને આગળ વધારીએ. તો એએમયુની જે છે એના અંદર શું આવ્યું કે ભાઈ તમારું જે ધારો કે ઓક્સિજન છે તો એ 16 AMU આવ્યું, બરાબર. એટલે એ કેવું હતું કે 16 ગણો વધારે ભારે હતો કાર્બન 12ના સમસ્થાનિકનું દળ છે, અને 1/12 કાર્બન 12 સમસ્થાનિકના દળથી 16 ગણો વધારે ભારે હતો, બરાબર. એટલે આ બધા જે દળ છે એ કે એને શું કહેવાય? પરમાણુય ભાર કહેવાય. પરમાણુય ભાર અથવા તો પરમાણુય દળ, અથવા તો આપણે એને એમ પણ કહી શકીએ છીએ કે સાપેક્ષ પરમાણુય દળ. આ બધું એક જ. હવે તમને આવું હોય ને જોવા મળશે કે હવે આપણને બે ઓપ્શન આપ્યા હોય, ઉદાહરણ તરીકે કે ભાઈ નાઇટ્રોજનનું દળ, નાઇટ્રોજન પરમાણુનું દળ. હવે એના અંદર બે ઓપ્શન આપણને આપેલા કે 14 AMU, બરાબર, અથવા તો 14 U આપેલું હોય અને 14 ગ્રામ આપેલું હોય. તો આપણે કયું સિલેક્ટ કરશું? આપણે શું કરશું? 14 AMU સિલેક્ટ કરશું. ગ્રામ ક્યારે સિલેક્ટ કરવાનું એનો વિશે આપણે ચર્ચા આગળ કરીએ. તો જ્યારે એક પરમાણુનું દળ કીધું હોય અથવા તો એક અણુનું દળ ઉપર આવીએ આપણે થોડી વારમાં, તો જ્યારે એક સિંગલ પરમાણુ અથવા અણુની વાત હોય, પરમાણુ અથવા અણુની વાત હોય એક જ, તો એ હંમેશા શેમાં આવશે? AMUના અંદર આવશે, બરાબર. તો આના અંદર આપણે લખી દઈએ કે ભાઈ AMU એટલે તમારું સરેરાશ પરમાણુય દળ છે, બરાબર. અને ચોપડીના અંદર એક વસ્તુ બીજી આપેલી છે કે હાઇડ્રોજનનું વજન આપેલું છે અને એના ઉપર 1 AMUનું જે વજન છે એ આપેલું છે. હવે જો 1 AMUના જે ગ્રામ છે એ કઈ રીતે શોધવામાં આવ્યા એ બધી ચર્ચા આપણે મૂળ કોન્સેપ્ટના વખતે કરશું. આના અંદર આપણે ખાલી યાદ રાખવાનું એટલી જ વસ્તુ થાય કે જ્યારે એક પરમાણુની વાત હોય, એક પરમાણુની જ્યારે વાત હોય એટલે આપણે એને AMUથી દર્શાવીએ છીએ. એટલે એના અંદર ખાસ એટલે પરમાણુય દળ, જ્યારે એક પરમાણુનું દળ દર્શાવવાનું હોય ત્યારે તે AMU અથવા યુના એકમમાં દર્શાવાય છે.
ઓકે, ગ્રામમાં પણ દર્શાવશે, ગ્રામમાં પણ દર્શાવાય. ઓકે, અને એ કેવું હોય, એ એબ્સોલ્યુટ એટોમિક માસ હોય. એટલે એ ગ્રામમાં જ્યારે દર્શાવવું હોય એટલે આપણે શું કરવું પડે કે એએમયુનું જે કન્વર્ઝન છે ગ્રામના અંદર એ આપણે લેવું પડે. ઓકે, હવે આણવીય દળ કોને કહેવાશે તો અણુના અંદર. એટલે હવે આપણે ધારો કે પરમાણવીય દળ છે, એ પરમાણવીય દળ તમને હોમવર્કના અંદર હું આપી દઉં તો હોમવર્કના અંદર તમારે શું કરવાનું કે 1 થી તે લઈને 30 નંબર સુધી એટલે કે ઝીંક સુધીના જે તત્વો છે એના પરમાણવીય દળ. એટલે આપણે શું કરીએ કે હોમવર્કના અંદર તમારે શું કરવાનું અહીંયા કે ભાઈ પરમાણવીય ક્રમાંક બરાબર, એટલે 1 2 3 4 5 બરાબર 6 7 એ રીતે 30 સુધી. પછી એની સંજ્ઞા બરાબર, એટલે તત્વ સંજ્ઞા અને પરમાણવીય ભાર. પરમાણવીય ભાર તમારે દર્શાવવાનો છે. એટલે ધારો કે 1 નંબરમાં હાઇડ્રોજન હોય, સંજ્ઞા તમારી તત્વ હાઇડ્રોજન, સંજ્ઞા H અને પરમાણવીય ભાર 1. એ રીતે ધારો કે 2 નંબરમાં હિલિયમ છે. ઓકે, હિલિયમ બરાબર, સંજ્ઞા તમારી He અને પરમાણવીય ભાર 4. ઓકે, એ રીતે અહીંયા લિથિયમ બરાબર, Li જે દળ છે એ તમારું થાય અહીંયા લિથિયમના કેસમાં 7 બરાબર. તો એ રીતે તમે આગળ જઈ અને 30 નંબરના સુધીના તત્વોને તમારે યાદ રાખવા પડશે, કેમ કે રૂટીન યુઝના અંદર તમે વારે ઘડી એને જોવા જઈ શકશો નહીં. અને લગભગ 1 થી 30 સુધીના જે તત્વો છે એ જ્યારે આપેલા હશે એટલે એના પરમાણવીય ભાર કે એવું કશું આપેલું હશે નહીં. એટલે આ જે બધા જે તત્વો છે આપણે યાદ રાખવા પડશે. ઓકે, હવે અહીંયા 7 છે એ 7 ગ્રામ પણ લેવાય અને 7 EMU પણ લેવાય, એ આપણે ચર્ચા આગળ કરીએ. ઓકે, તો આપણે હમણાં જ્યારે એક હિલિયમનું વજન હોય, ખાલી એક હિલિયમ પરમાણુનું વજન હોય તો એને શું લખાશે 4 EMU લખાશે બરાબર. હવે આવીએ આણવીય દળ ઉપર. આણવીય દળ, હવે આણવીય દળ શું કહેવાશે? એક અણુનું દળ. એક અણુનું દળ હવે શોધાશે કઈ રીતે? તો અણુમાં રહેલા બધા જ પરમાણુઓના પરમાણવીય દળનો સરવાળો. ઓકે, એક કોઈ અણુ છે એના અંદર કેટલા પરમાણુઓ રહેલા છે એ બધા જ પરમાણુના પરમાણવીય દળનો સરવાળો કરીએ તો આપણને આણવીય દળ મળે. એટલે ધારો કે H2Oનું આણવીય દળ શોધવું હોય તો આપણે 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ બરાબર વત્તા ઓક્સિજનનું પરમાણવીય દળ. તો એ રીતે જોવા જઈએ તો આપણું 2 ગુણ્યા હાઇડ્રોજનનું છે 1 EMU વત્તા ઓક્સિજનનું છે 16 EMU, એટલે ટૂંકમાં 18 EMU અથવા તો 18U આવું આવે. ઓકે, અહીંયા એક હાઇડ્રોજન ખાલી સિંગલ H2Oના અણુની વાત છે, આ ખાસ મગજમાં રાખજો. અહીંયા ખાલી આપણે આણવીય દળ કોને કહીએ છીએ અથવા તો પરમાણવીય દળ કોને કહીએ છીએ કે સિંગલ પરમાણુ હશે જ્યારે એક જ પરમાણુ, તો એને પરમાણવીય દળ એટલે એ હંમેશા EMU અથવા તો યુમાં દર્શાવવાનું હોય છે. અને આણવીય દળ એટલે એક જ અણુનું દળ એ EMU અથવા તો યુના અંદર દર્શાવવાનું હોય છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. ઘણી વખત સીધો જ MCQ આવે છે અને આપણે ભૂલ કરી નાખીએ એમાં બરાબર. હવે અહીંયા તમારી ચોપડીના અંદર અહીંયા 1.008 ને 16.0 સમથિંગ હશે બરાબર, પણ આપણે ઇન રૂટીન 16 અને 1 જ લઈએ છીએ. હાઇડ્રોજનનું 1.008 લેતા નથી. ઓકે, એટલે આપણું 18 EMU આવશે અહીંયા બરાબર. તો આટલું છે આણવીય દળ અને પરમાણવીય દળ. આના પછીનો નેક્સ્ટ ટોપિક જે છે તમારો લગભગ સૂત્ર દળ જેવો છે. ઓકે, તો એના વિશે ચર્ચા કરીએ. તો જો આના અંદર તમારો એક ટોપિક જે છે એ વચ્ચે રહી ગયો છે કે સરેરાશ આણવીય દળ કોને કહેવાય. ઓકે, તો એના વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ.
તો સરેરાશ આણવીય દળ જે છે, સરેરાશ જે પરમાણવીય દળ, ઓકે, એવરેજ એટોમિક વેઇટ, અને એને કઈ રીતે કહેવાય, તો એ કયા કેસમાં આવશે? સરેરાશ પરમાણવીય દળ જે છે એ કયા કેસમાં આવશે? કે જ્યારે કોઈ તત્વો હોય એને એક કરતાં વધારે જ્યારે સમસ્થાનિકો હોય, એટલે હવે સમસ્થાનિકો કોને કહેવાય એના પહેલાં એ સમજવું જરૂરી છે કે સમસ્થાનિક, ધારે કે કાર્બન છે તો કાર્બનના 3 સમસ્થાનિક છે આપણા જોડે, એટલે કે કાર્બન 12 છે, કાર્બન 13 છે અને કાર્બન 14 છે, બરાબર? 3 સમસ્થાનિક છે. હવે સમસ્થાનિકમાં શું હોય કે પરમાણુ ક્રમાંક સરખો હોય, પરમાણુ ક્રમાંક સરખો હોય, પરંતુ પરમાણુ ભાર અલગ અલગ હોય, ભાર અલગ હોય. કેમ કે આના અંદર ન્યુટ્રોનની સંખ્યા ચેન્જ થાય એટલે પરમાણુ ભાર ચેન્જ થાય, ઓકે. એટલે અહીંયા 6 ન્યુટ્રોન અને 6 પ્રોટોન પ્લસ 6 ન્યુટ્રોન છે, ઓકે. અહીંયા 6 પ્રોટોન પ્લસ 7 ન્યુટ્રોન છે અને અહીંયા 6 પ્રોટોન પ્લસ 8 ન્યુટ્રોન છે, ઓકે. આ રીતે હોય, બરાબર. હવે આ જે ભાર છે એ કઈ રીતે ગણાય? નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન, તો એ રીતે કરી અને એનો ભાર ગણાય. હવે જો તત્વ જે છે, કોઈ પણ તત્વ, ધારે કે આ કાર્બન છે, તો કાર્બન કઈ રીતે ડિસાઇડ થાય? તો એના પરમાણુ ક્રમાંક પરથી. અને પરમાણુ ક્રમાંક કઈ રીતે ડિસાઇડ થાય? નંબર ઓફ પ્રોટોન ઉપરથી. એટલે નંબર ઓફ પ્રોટોન જ્યાં સુધી સરખા હશે ત્યાં સુધી એ તત્વ એ જ કહેવાશે. એ તત્વ શું કહેવાય? કાર્બન કહેવાય, ઓકે. એટલે અને એની જે પ્રોપર્ટીઝ છે એ ડિપેન્ડ કોના પર કરે? મોસ્ટલી એ એના પ્રોટોન ઉપર, પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર એની જે પ્રોપર્ટી છે, કેમિકલ પ્રોપર્ટી, એ ડિપેન્ડ કરે, બરાબર. તો હવે અહીંયા કાર્બનના 3 સમસ્થાનિક છે આપણા જોડે. હવે દરેકની જે પ્રચુરતા છે, પ્રચુરતા એટલે વાતાવરણમાં ધારો કે 100% કાર્બન છે તો એના અંદરથી 98.892 છે એ કાર્બન 12 છે, ઓકે. હવે 1.108 એ કાર્બન 13 છે અને 2 × 10⁻10 2 × 10⁻10 આ પર્સન્ટેજ છે, ઓકે. તો 100% કાર્બન હશે તો એમાંથી 98.89% કાર્બન જે છે એ તમારો કાર્બન 12 સમસ્થાનિક તરીકે રહેલો હોય. અને તો અહીંયા જે કાર્બન 100% હોય તો 100%માંથી 98.89% જે છે એ કાર્બન 12 સમસ્થાનિક પ્રમાણે હોય છે. અને અહીંયા 1.108 છે એ કાર્બન 13 સમસ્થાનિક પ્રમાણે હોય અને 2 × 10⁻10% એ કાર્બન 14 સમસ્થાનિક હોય. એટલે 98.89% તમારો કાર્બન 12 હશે, 1.108% તમારો કાર્બન 13 હશે અને એ જ રીતે તમારો 2 × 10⁻10% કાર્બન 14 હશે, ઓકે. એટલે હવે જ્યારે આપણે કાર્બનનો સરેરાશ પરમાણુય ભાર કાઢવો હોય તો આપણે આ 3 દળ જે છે એને ધ્યાનમાં લેવા પડે, ઓકે. આ 3 કેમ કે ત્રણેયના દળ અલગ છે તો આપણે એ 3 દળ અને એની જે પ્રચુરતા એટલે કે એનું જે પ્રમાણ છે એને ધ્યાનમાં લેવું પડે. તો હવે એના પરમાણુય દળ જે છે એ 12 છે, એક્ઝેક્ટ આનું કાર્બન 12નું એક્ઝેક્ટ 12 છે, ઓકે. એટલે આપણે એને પહેલાંના અંદર યુઝ કરતા હતા કમ્પેરિઝન કરવા માટે. એ રીતે પરમાણુય દળ આનું કાર્બન 13નું છે 13.00335 છે અને 14નું છે એ 14.00317 છે, ઓકે. તો જ્યારે તમારે આનું સરેરાશ પરમાણુય દળ કાઢવું હોય એટલે તમારે શું કરવું પડે કે તમારે આખું 98% 12 ગ્રામ પ્રમાણે લેવું પડે, એટલે કે 12 EMU પ્રમાણે 98% લેવું પડે, 13 EMU પ્રમાણે 1.108% લેવું પડે અને 14 EMU પ્રમાણે 2 × 10⁻10 લેવું પડે. એટલે તમારે 12ના 98% લેવા પડે. એટલે કાર્બનનું સરેરાશ પરમાણુય દળ કેટલું થાય? તો 12ના 98% ગણાય. તો 12ના 98% કરવા હોય તો 98.982 બરાબર ભાગ્યા 100 આવું થાય, બરાબર. એટલે આમાં શું હોય કે 100 એ 98%
તો 12 એ કેટલા? તો આવું થાય 12 × 98 ભાગ્યા 100 આવું થાય. ઓકે, તો એના પ્લસ તમારે શું કરવું પડે કે 1.108 છે, અરે સોરી 13.00335 છે, એના તમારે 1.108 ભાગ્યા 100 પ્રમાણે લેવું પડે. એમાં પણ આ જ વસ્તુ. અને 14.00317 છે, એના 2 × 10⁻−10 એના ભાગ્યા પણ 100. હવે આ ત્રણનો જ્યારે સરવાળો કરશો એ વખતે તમારું સરેરાશ પરમાણુય દળ આવશે. અને એ જે સરેરાશ પરમાણુય દળ છે એ તમારું કેટલું આવે? 12.011. એ કેટલું આવે? 12.011 U. ઓકે, એટલે એક કાર્બન પરમાણુનું વજન આપણને આટલું મળ્યું. આ કેવું મળ્યું? સરેરાશ, જેના અંદર આપણે દરેક સમસ્થાનિક છે એનું આપણે યુઝ કરી લીધું. ઓકે, ચોપડીના અંદર તમને સીધું 0.98 આપેલું છે. ઓકે, એ આ જ વસ્તુ છે. તમારે જ્યારે કોઈ પણ સમસ્થાનિકનું દળ લેવું હોય, ધારે કે હવે આને તમે આમ સમજો કે તમારા ક્લાસમાં 50 સંખ્યા હોય, તમારા ક્લાસમાં 100 સંખ્યા હોય, બરાબર. હવે આ 100 સંખ્યા છે, બરાબર. એના અંદર તમારે આખા ક્લાસનું જ્યારે વજન કાઢવું હોય, સરેરાશ દળ કાઢવું હોય અને તમારા ક્લાસનું, એટલે તમારે શું કરવું પડે કે કાં તો તમે એમ કરો કે દરેકનું જે છે એનું વજન કરો, એના ભાગ્યા 100 સ્ટુડન્ટ છે એટલે એના ભાગ્યા 100 કરી દો એટલે તમને સરેરાશ મળી જાય. પણ આના કેસમાં આપણે આવું ના કરી શકીએ ને, કેમ કે કાર્બનના તો કેટલા બધા હોય અને દરેક જે નમૂનું હોય એના અંદર શું હોય કે ઘણા બધા અસંખ્ય પરમાણુ હોય. એટલે આપણે દરેકનું જે છે એ ટોટલ કરી અને એનો સરવાળો કરી એના ભાગ્યા નંબર ઓફ પરમાણુ કરી શકતા નથી, એટલે એ રીતે સરેરાશ ના મળે. તો હવે ધારો કે 100નો તમારો ક્લાસ હોય, એમાંથી 70 જણા એવા હોય કે જેનું વજન 50 કિલો છે, બરાબર. 10 જણા એવા છે કે જેનું વજન કેટલું છે? 20 કિલો છે, બરાબર. અને બીજા 20 જણા એવા વધ્યા જેનું વજન 10 કિલો છે. ના હોય 10 કિલો તો 40 kg લખો અને અહીંયા 60 kg લખી, બરાબર. તો એનો એવો અર્થ એવો કે 70% જે સ્ટુડન્ટ છે એનું 50 kg વજન છે, 10% સ્ટુડન્ટનું 40 kg છે અને 20% સ્ટુડન્ટનું 60 kg છે. એટલે તમારે શું કરવાનું હોય કે 50 × 70 ભાગ્યા 100. ઓકે, એટલે 70% સ્ટુડન્ટનું આટલું છે, પ્લસ તમે શું કરો કે અહીંયા 40 × 10 ભાગ્યા 100. ઓકે, પ્લસ અહીંયા 60 × 20 ભાગ્યા 100. આ રીતે પણ કરી શકીએ. એટલે ટૂંકમાં અહીંયા આપણને સરેરાશ વજન મળી જાય. એટલે આપણે શું કર્યું અહીંયા કે 70% સ્ટુડન્ટ છે એનું વજન કેટલું? 50 કિલો છે. એટલે એનું ટોટલ વજન જે છે એ કેટલું થાય? આપણું 3500 થાય, 3500 કિલો. ઓકે, એ રીતે તમારું અહીંયા પણ આ 400 કિલો થાય અને આનું કેટલું થાય? 1200 કિલો થાય. એના ભાગ્યા તમે 100 કરી દો તો તમને એક્ઝેક્ટ એ જ વેલ્યુ મળશે જેટલી આમાં મળે. ઓકે, એટલે તમે અહીંયા શું કરી રહ્યા છો કે આ જે પ્રચુરતા છે એ પ્રચુરતા એટલે કે 98% જે કાર્બન પરમાણુઓ છે એનું વજન 12 AMU છે, બરાબર. એટલે આપણે શું કર્યું કે 100 એ આ પ્રમાણે કે ભાઈ 100 એ 98% તો 12 એ કેટલા? ઓકે, તો 100 એ 98 વજન થાય, બરાબર. 100 એ 98% વજન થાય તો 12 એ કેટલા ટકા વજનનું અહીંયા ગણતરી આપણે કરવી પડે. તમને સમજાઈ ગયું હશે. અને જો કોઈ બીજો પ્રચુરતા હોય તો એને આ પ્રમાણે લખી શકીએ. જેમ કે આપણે અહીંયા ક્લાસના વજનની જે પ્રચુરતા છે એ આપણે અહીંયા લખી છે, તો એ પ્રમાણે આપણે કોઈ પણ પ્રચુરતા લખી શકીએ. અને જો આવું ભાગ્યા 100 ના કરવું હોય, એ જો યાદ ના રહેતું હોય તો આપણે સીધા અહીંયા શું કરવું પડે? 0.70 આ રીતે પણ ગુણી શકીએ. ઓકે, ચલો હવે આગળ જે છે આણ્વીય દળ વિશે આપણે વાત થઈ ગઈ. હવે સૂત્ર દળ વિશે વાત કરીએ. સૂત્ર દળ કોને કહેવાય? સૂત્ર દળ એટલે એને ફોર્મ્યુલા વેઇટ પણ કહીએ છીએ. ફોર્મ્યુલા માસ અથવા તો ફોર્મ્યુલા વેઇટ. હવે એ ક્યારે કામમાં આવશે? હવે જો આયનિક ઘન પદાર્થો હોય એ કોઈ
અણુ સ્વરૂપે હાજર ના હોય. એના અંદર કેવું હોય કે અસંખ્ય ધન આયન હશે અને અસંખ્ય ઋણ આયન હશે, એકબીજા સાથે કુલંબીય આકર્ષણ બળથી જોડાયેલા હોય. જેમ કે આપણે NaClની વાત કરીએ તો એના અંદર કંઈક આવો સીન હોય કે આવું કંઈક હોય. હવે આના અંદર શું હોય કે એક ધારે કે અહીંયા Na+ લીધો, બરાબર, આ રહ્યો આપણે Na+થી દર્શાવીએ, બરાબર. એક Na+ લીધો, એના આજુબાજુ જે છે એ 6Cl- હોય, બરાબર. તો એક અહીંયા, બરાબર, એક ઉપર, એક નીચે, 4 થઈ ગયા અને એક આ બાજુ. ઓકે, એટલે કેટલા થયા? 1 2 3 4 5 અને એક અહીંયા હશે 6, બરાબર. હવે એક આ Cl- છે, એના આજુબાજુ કેટલા હોય? 6 Na+ હોય, એટલે અહીંયા 1 2 3, બરાબર. અહીંયા નીચે એક તો છે જ, એટલે 4 થઈ ગયા, બરાબર. અહીંયા એક 5 હશે અને એના ઉપર એક 6 હશે. એટલે એનો અર્થ એવો થાય કે એનો અર્થ એવો થાય કે 6 Na+ ના આજુબાજુ એક Na+ ના આજુબાજુ 6 Cl- અને એક Cl- ના આજુબાજુ 6 Na+. તો અહીંયા કેવું હશે કે અસંખ્ય Na+ આયનો અને અસંખ્ય Cl- આયનો એકબીજા સાથે કુલંબીય આકર્ષણ બળથી જોડાયેલા હોય. એટલે કે પ્લસ અને માઇનસનું જે આકર્ષણ છે એનાથી જોડાયેલા હશે. હવે એ કેસના અંદર આપણને કોઈ એવું ના મળે કે ભાઈ NaCl આપણે લખીએ છીએ, એ NaCl શું છે? બેઝિકલી Na+ અને Cl- ની સંખ્યાનો ક્રમ દર્શાવે છે. કે અહીંયા ધારો કે એક તમને અણુ નહીં મળે કે ધારો કે આ જે Na+ છે એ નાનું જોડકું નથી, એ 6 બીજા Cl- સાથે કનેક્ટેડ છે, બરાબર. એટલે તમે એને એમ ના કહી શકો કે આ બે અણુ થઈ ગયા. એવું તો તમે આના વિશે પણ આના નાના વચ્ચે આકર્ષણ સરખું છે, આના નાના વચ્ચે પણ આકર્ષણ સરખું છે, અને આના નીચેવાળો જે અણુ છે એના વચ્ચે, એટલે કે જે 6 આજુબાજુ એને Cl- હશે એના જોડે આકર્ષણ સરખું જ હોય. એટલે એના અંદર તમે એવું ના કહી શકો કે આર્યો પર્ટિક્યુલર અણુ છે. એટલે એના કેસમાં આપણે આણવીય દળ એવો શબ્દ વાપરી શકીએ નહીં, કેમ કે ત્યાં અણુ કોઈ બનતો નથી. ઓકે, એટલે એના માટે આપણે શું વાપરીએ છીએ? સૂત્રદળ. હવે સૂત્રદળ એટલે શું થાય કે સૂત્રદળ એટલે આપણે શું કરીએ કે ધારો કે અહીંયા 1000 Na+ છે અને 1000 Cl- છે. હવે આપણને ખબર છે કે Na+ ને Cl- ની આયનોનો જે સંખ્યા જે સરખું છે. એટલે એનો અર્થ એવો કે Na+ ને Cl- 1:1 પ્રમાણમાં હાજર છે. એટલે આપણે શું લખી શકીએ? સિમ્પલ NaCl લખી શકીએ. હવે ધારો કે આપણે ZnCl2 ધારો કે લો કે હું ZnCl2 જેવો કંઈક પદાર્થ લઉં, તો એના અંદર મને ખબર છે કે આ 1:2 પ્રમાણમાં હાજર છે. તો અમે ZnCl2 લખ્યું, એનો અર્થ એવો કે Znના 1000 ઝીંકના 1000 પરમાણુ હશે, તો સામે 2000 પરમાણુઓ શું હશે? Cl2ના હશે. એટલે જે Cl- આયન છે એ 2000 હશે અને Zn+2 આયન છે એ કેવા હશે? 1000 જ હશે. તો આ શું બતાવે છે? પ્રમાણ બતાવે છે. આ NaCl જે છે એ પ્રમાણ બતાવે છે કે જેટલા Na+ છે એટલા જ Cl- છે, અને અહીંયા જેટલા Zn+ છે એનાથી ડબલ Cl- છે. તો આ પ્રમાણ સૂચક સૂત્ર પણ કહી શકીએ. તો સૂત્રદળ અથવા તો પ્રમાણ સૂચક સૂત્રદળ પણ એ સેમ જ થાય. ઓકે, એટલે એનું શું થાય? પ્રમાણ લેવાનું હોય. તમારે શું લેવાનું હોય? એનું પ્રમાણ, રેશિયો લેવાનું હોય. તો રેશિયો અહીંયા શું બેઠો? 1:1. તો અહીંયા આપણે આવા કેસમાં જ્યારે NaClનું દળ લખીએ છીએ કે એ વખતે 23 + 35.5 ક્લોરીનનું, સોડિયમનું 23 અને ક્લોરીનનું 35.5, તો એ વખતે આપણને મળશે કંઈક 58.5 મળે છે. તો 58.5 U જે આવ્યું એને આપણે આણવીય દળ ના કહી શકીએ, એને શું કહી શકીએ? સૂત્રદળ કહી શકીએ. ઓકે, શોધવાની રીત તો જે રીતે આણવીય દળ શોધીએ છીએ એ રીતે જ છે, પણ એનું ખાલી નામ બદલાઈ જાય કે આણવીય દળની જગ્યાએ આપણે શું કરીએ? સૂત્રદળ વાપરીએ. અને સૂત્રદળ કેમ કહેવાય છે એનું પણ આપણને કારણ અહીંયા મળી ગયું, બરાબર. કેમ કે
અહીંયા જે સૂત્ર છે એટલે કે એનું જે ધન અને ઋણ આયનોનું જે પ્રમાણ છે એના ઉપર ડિપેન્ડ કરે, બરાબર. તો જે મૂળ કોન્સેપ્ટ છે એટલે કે મૂળ સંકલ્પના છે એ આપણે નેક્સ્ટ વિડીયોથી ચાલુ કરીશું.